હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. દોસ્તો, ફેબ્રુઆરીની શરૂઆત થઈ ગઈ છે અને કમઠાણ મૂવી જે છે એ થિયેટરમાં આવી ગઈ છે. સો ઘણા બધા સિનિયર્સ એક્ટર્સ છે. દર્શન જરીવાલા છે, અરવિંદ વૈદ્ય છે અને સંજય ગોરાડિયા સર છે આ મૂવીમાં. હિતુ કનોડિયા સર એટલા સિનિયર ના કહેવાય, પણ એક્ટિંગ લેવલથી તો સિનિયર જ કહેવાય. સો આ મૂવીની જે સ્ટોરી છે એ બેસિકલી અશ્વિની ભટ્ટ જે છે, જેની નોવેલ હતી કમઠાણ, એની જ સ્ટોરી આમાં લાવવામાં આવી છે અને એનું જ મૂવી બનાવવામાં આવ્યું છે. તો સ્ટોરી પર્સનલી મેં બુક વાંચી નથી એટલે મને ખ્યાલ નથી, એટલે મારા માટે સ્ટોરી જે છે એ એકદમ ફ્રેશ જ હતી. સો સ્ટોરી કંઈક એવી રીતે છે કે સંજય ગોરાડિયા જે છે એ ચોર હોય છે, રગલો, અને એ ચોરી કરે છે પોલીસના ઘરમાં, જે એમને ખબર નથી હોતી કે આ પોલીસનું ઘર છે. પછી ચોરી કરી લે છે અને પછી એ જ્યારે એમને ખબર પડે છે અને એ વર્દી અને બંદૂક અને સર્ટિફિકેટ અને બેલ્ટ ને બધું લઈને વયા જાય છે. પછી એમને ખ્યાલ આવે છે કે આ તો પોલીસનું ઘરે મેં ચોરી કરી છે, એટલે એનાથી બચવા માટે એ અરવિંદ વૈદ્ય પાસે જાય છે. અરવિંદ વૈદ્ય થોડા પાવરફુલ હોય છે, એમને પકડવા ઇઝી નથી. અને પોલીસ જે છે એ હિતુ કનોડિયા છે એ એની વર્દી અને આ જે ચોરી કોણે કરી એ પકડવા માટે વધારે લોકોને ખબર ના પડે અને પોલીસની બદનામી ન થાય એવી રીતે શોધખોળ ચાલુ રાખે છે. અને દર્શન જરીવાલા જે છે એ હવલદારનો રોલ કરે છે, પણ ખૂબ સરસ રોલ કરી રહ્યો છે. અને બીજા પણ નાના નાના જેટલા પણ કેરેક્ટર્સ છે એણે ખૂબ સારો રોલ કર્યો છે. કેમ કે એક કોમેડી મૂવી તમે જોવા માંગતા હો તો આ એક મૂવી બેસ્ટ છે. પ્યોર ફેમિલી મૂવી છે, એવું કોઈ ડાયલોગ્સ પણ નથી અને કંઈ પણ નથી. મૂવીની સ્ટોરીમાં હું એક જ વસ્તુ કહું કે જે ક્લાઇમેક્સ છે એ થોડોક સારો હોઈ શકત, કેમ કે એ સારો હોત તો વધારે મજા આવત. કેમ કે ક્લાઇમેક્સ કદાચ બુકમાં એવો જ હશે, એ તો મને ખ્યાલ નથી, પણ ક્લાઇમેક્સ થોડોક વધારે સારો હોત તો કદાચ મજા આવત. અને ચોરી જે કરી છે એ બધું મળે છે કે નહીં એના માટે તમારે આ મૂવી જોવી પડશે. સો પરફોર્મન્સની વાત કરીએ, બધાનું ખૂબ સરસ પરફોર્મન્સ છે. પ્રસંગ સોંગ ખૂબ સરસ છે. પ્રસંગ સોંગ ખૂબ સરસ લખવામાં આવ્યું છે અને ગાવામાં પણ આવ્યું છે અને વિઝ્યુઅલ્સ પણ ખૂબ સરસ છે. તો મૂવી જે છે એ મારા હિસાબે વન ટાઈમ વોચ જરૂર છે. ફેમિલી મૂવી છે, તમે એકવાર જઈને જોઈ શકો છો. કોમેડી ટાઈમિંગ ખૂબ સરસ છે, પણ અમુક જગ્યાએ એવું તમને લાગશે કે ખાસ કરીને સેકન્ડ હાફમાં કે જબરદસ્તી ડાયલોગ્સ કોમેડી રીતે બોલવામાં આવી રહ્યા છે, તો એવું તમને ક્યાંક ક્યાંક લાગશે. બાકી મારા તરફથી વન ટાઈમ વોચ મૂવી છે, તમે એકવાર જરૂરથી જોઈ શકો છો. બાકી તમે જોઈ છે તો તમે કહો કે તમને કેવી લાગી, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.